નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ ગણિતમાં આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું, શ્રેણિકનું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું, શ્રેણિકનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, બરાબર છે. થોડાક એની બેઝિક કન્સેપ્ટ જોયો હતો. પછી સમતલમાં કોઈ બિંદુને શ્રેણિક દ્વારા દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય એની વાત કરી હતી. તો છેલ્લે જે આપણે લેક્ચર પૂરો કર્યો હતો ત્યાંથી જોઈએ કે જો સમતલનું કોઈ પણ બિંદુ એક્સ વાયને એક્સ વાય અથવા તો એક્સ વાય વડે દર્શાવી શકાય. તો આપણે વાત કરી હતી કે માનો કે હું કોઈ બિંદુ લઈ લઉં 1 2, સમતલમાં તો બિંદુ હોય 1 2, તો એને તમે બે રીતે દર્શાવી શકો, શ્રેણિકની રીતે. આવી રીતે કાં તમે એને સ્તંભમાં દર્શાવી શકો, કોલમમાં, અથવા તો રોમાં દર્શાવી શકો, 1 અને 2, બરાબર છે. સમતલના કોઈ પણ બિંદુને આવી રીતે દર્શાવી શકાય, શ્રેણિકની રીતે, કાં સ્તંભની રીતે અથવા તો હારની રીતે, કોલમની રીતે અથવા તો રોની રીતે. આવી જ રીતે આ તો સમતલનું બિંદુ છે, બરાબર. 2 આમ છે એટલે આ સમતલનું બિંદુ. માનો કે આપણે અવકાશનું બિંદુ લઈ લઈએ, એટલે ત્રિપરિમાણમાં લઈ લઈએ. 2 - 4 7, બરાબર. આ ત્રિપરિમાણનું બિંદુ છે. કેવું છે? ત્રિપરિમાણ અથવા તો અવકાશીય બિંદુ. તો આને તમારે મેટ્રિક્સની રીતે, શ્રેણિકની રીતે દર્શાવવું હોય તો આપણે વાત કરીએ બે રીતે દર્શાવી શકાય. સ્તંભની રીતે તો કે આ રીતે 2 - 4 7, આ સ્તંભની રીતે, અથવા તો હારની રીતે તો આ રીતે 2 - 4 7, બરાબર છે. એટલે ટૂંકમાં સમતલના કોઈ પણ બિંદુ અથવા તો કોઈ પણ ત્રિપરિમાણીય ભૂમિતિ અથવા તો 4 ડાયમેન્શનલ તમે લઈ લો, કોઈ પણ બિંદુ હોય એને તમે શ્રેણિકની રીતે દર્શાવી શકો, સ્તંભની રીતે તો હારની રીતે, બરાબર છે. તો જો અહીંયા સમતલનું કોઈ પણ બિંદુ એક્સ વાય, અહીંયા આ જે એક્સ વાય બિંદુ છે એ 2 આમ મળ્યું છે, એટલે કેવું છે? એક્સ વાય સમતલનું બિંદુ છે. એને એક્સ વાય એટલે કોલમની રીતે અથવા તો રોની રીતે દર્શાવી શકાય છે. ત્યારબાદ એનું ઉદાહરણ જોઈએ કે ઉદાહરણ તરીકે ચતુષ્કોણ ABCD, બરાબર છે. ચતુષ્કોણ ABCD આ રીતે હું લઈ લઉં. આ થઈ ગયો ચતુષ્કોણ ABC અને D, બરાબર છે. હવે ABCD તમને યામ આપ્યા છે. A ના યામ છે 1 0, B ના યામ છે 3 2, ત્યારબાદ C ના યામ છે 1 3 અને D ના -1 2, 1 3 અને -1 2, બરાબર છે. આ રીતે કોઈ એક ચતુષ્કોણ છે. આને તમારે મેટ્રિક્સની રીતે દર્શાવવું હોય, બરાબર છે. આ જે 4 બિંદુ છે, 4 શિરોબિંદુઓ ચતુષ્કોણના, એને તમારે શ્રેણિકની રીતે દર્શાવવા હોય તો કઈ રીતે દર્શાવી શકો? 1 0 એટલે હું કદાચ હારમાં દર્શાવું 1 પછી 0, પછી બીજી બિંદુ એનો નીચે 3 2, પછી 1 3, પછી -1 2, બરાબર છે. આ રીતે દર્શાવી શકું. અથવા તો વાત કરી હતી કઈ રીતે, આમે કઈ રીતે દર્શાવ્યા? હારની રીતે. હવે હું સ્તંભની રીતે બધા લખું તો 1 0 તમે આમ પણ લખી શકો, 1 0, પછી 3 2, પછી 1 3, પછી -1 2, આવી રીતે પણ લખી શકીએ, બરાબર છે. તો કોઈ પણ રીતે લખી શકાય. એને તમે હારની રીતે પણ લખી શકો અથવા તો સ્તંભની રીતે પણ લખી શકો. અહીંયા એનો એક્ઝામ્પલ જોયું તો આપણે વાત કરી હતી કે કોઈ પણ શ્રેણિકને શું કરવાનું? કોઈ પણ શ્રેણિકને હંમેશા કેપિટલ X અથવા તો કેપિટલ Y અથવા તો કોઈ પણ કેપિટલ અક્ષર ABCD માંથી વાત કરી હતી કે ABC આવી રીતે Z સુધીમાં કોઈ પણ કેપિટલ અક્ષર વડે દર્શાવવામાં આવે છે સામાન્ય રીતે, બરાબર. તો હવે લાસ્ટમાં આપણે અહીંયા સુધી રાખ્યું હતું, બરાબર છે. હવે આગળ ચાલુ કરીએ તો શું છે? જો આપણે એ ટાઈમે વાત કરી હતી કે આ રીતે હોય કોઈ શ્રેણિક, બરાબર છે. શ્રેણિકને હું નામ આપી દઉં A. કોઈ પણ શ્રેણિક
એને કઈ રીતે દર્શાવાય? તો એનો પહેલો ઘટક તો કે A11, એની બાજુમાં બીજો ઘટક તો એ હાર પહેલી સ્તંભ બીજો એટલે A12, હાર પહેલી સ્તંભ ત્રીજો એટલે A13, પછી અહીં લખવું હોય તો હાર બીજી પણ સ્તંભ પહેલો A21, હાર ત્રીજી સ્તંભ પહેલો A31. આવી જ રીતે ચાલ્યા કરશે. આ પણ આવી જ રીતે ચાલ્યા કરે. બરોબર. એટલે ટૂંકમાં હું એમ કહું કે AIJ, તો I એટલે શું? હાર. બરોબર, રો. અને જે એટલે પહેલો ઘટક હારનો હશે, બીજો ઘટક સ્તંભનો હશે. બરોબર છે, I અને J. તો હવે અહીંયા જોઈએ એના થોડાક એક્ઝામ્પલ જોઈએ કે શ્રેણિક AIJ2 × 3. જો આપણે વાત કરી હતી કે શ્રેણિકને હવે સામાન્ય રીતે આવી રીતે દર્શાવશે. બરોબર છે, આપણે વાત કરી હતી કે શ્રેણિકને આ રીતે દર્શાવશે હવે સામાન્ય રીતે કે AIJ, બરોબર છે, અને એ શ્રેણિકની હાર 2 અને સ્તંભ કેટલા છે? 3, 2 × 3. એવો શ્રેણિક મેળવો કે જેમાં 2 હાર હોય અને 3 સ્તંભ હોય, કે જ્યાં એના જે ઘટકો છે, બરોબર, શ્રેણિકના જે ઘટકો છે કઈ રીતે વ્યાખ્યાયિત છે? તો કે AIJ = I - 2j હોલ સ્ક્વેર અપોન 3. આ રીતે દરેક એના ઘટક મળે છે. બરાબર છે. હવે આપણે જોઈએ, જો તમે જુઓ કે આ જે શ્રેણિક છે એની હાર કેટલી છે? 2. સ્તંભ કેટલા છે? 3. એટલે આવું બનશે. 2 હાર એટલે આ A11 અને A21. 2 હાર અને 3 સ્તંભ એટલે A11, A12 અને A13. અહીંયા શું આવશે? A21, A22 અને A23. થઈ ગઈ 2 હાર અને 3 સ્તંભ. એટલે ધારી લો કે આપણને જે શ્રેણિક માગ્યો છે એવો શ્રેણિક મેળવો કે જેમાં 2 હાર અને 3 સ્તંભ હોય અને એના જે દરેક ઘટકો છે AIJ એ આ રીતે વ્યાખ્યાયિત થતા હોય. બરાબર છે. તો આપણે અહીંયા જો સામાન્ય રીતે આવી રીતે શ્રેણિકને દર્શાવી દેવાનો. A11, A12, A13, 3 સ્તંભ અને 2 હાર, 3 સ્તંભ અને 2 હાર. બરોબર, આ રીતે. હવે જો કે અંદરના જે ઘટકો છે કઈ રીતે વ્યાખ્યાયિત છે? તો કે AIJ = I - 2j હોલ સ્ક્વેર અપોન 3. એનો મતલબ A11 કઈ રીતે મળે? તો અહીંયા જો કે AIJ = આ રીતે વ્યાખ્યાયિત છે I - 2j હોલ સ્ક્વેર અપોન 3. બરોબર, AIJ આ રીતે વ્યાખ્યાયિત છે. તો મારે શું મેળવવાનું? A11, A12, A13, A21, A22, A23. એનો મતલબ આ બધાની કિંમતો મેળવવાની, તો આના પરથી મળી જાય. પહેલી જો મેળવું A11. A11 એટલે શું? I ની કિંમત શું થાય? 1. J ની કિંમત 1. તો આમાં I ની જગ્યાએ 1, J ની જગ્યાએ 1 મૂકી દો. એટલે I ની જગ્યાએ 1, 1 - 2, J ની જગ્યાએ પણ 1, આખાનો વર્ગ છેદમાં 3. તો 1 - 2 આખાનો સ્ક્વેર અપોન 3. તો -2 + 1 - 1 નો સ્ક્વેર એટલે 1/3. તો A11 શું મળ્યું? 1/3. A11 1/3. એ જ રીતે A12, તો I ની જગ્યાએ 1, J ની જગ્યાએ 2, ફરીથી સાદુરૂપ આપો. A12 મેળવો, A13 મેળવો. બરોબર, એ બધું જ અહીંયા મેળવેલું છે. જો બરોબર, AIJ 2 × 3 છે, તો એના સામાન્ય રીતે શ્રેણિક કેવો છે? આવો છે 1 1 1 2 1 3. બરાબર છે. અને દરેક જે ઘટક છે આ રીતે વ્યાખ્યાયિત કર્યો છે AIJ. તો જો A11 મળ્યું 1/3. એ જ રીતે A12, તો આમાં I ની જગ્યાએ 1, J ની જગ્યાએ 2 મૂકો એટલે A12 મળશે 3. એ જ રીતે A13 મળશે 25/3. બરોબર, બધું સાદુરૂપ આપતું જવાનું. તો છેલ્લે શ્રેણિક જે મળે A11, A12, A13, A21, A22 અને A23 ની જે બધી કિંમતો મળે એને આની અંદર મૂકી દેવાનું. તો A11 ની કિંમત શું મળે? 1/3. તો 1/3 પહેલો ઘટક. પછી A12 ની કિંમત 3. તો A12 3. A13 ની 25/3. તો 25/3. A21 ની 0. તો આ 0. બરાબર છે. બસ આ જ રીતે સામાન્ય રીતે A22 ની કિંમત તો 4/3. તો આ 4/3. અને A23 ની કિંમત 16/3. તો 16/3. બરાબર છે. હવે જોઈએ ઉદાહરણ 1. શું છે ઉદાહરણ 1? જો કે 3 કારખાના 1, 2 અને 3 ના પુરુષ અને સ્ત્રી કર્મીઓની સંખ્યાને લગતી માહિતી નીચે પ્રમાણે આપી છે. એનો મતલબ શું છે? કે 3 કારખાના છે. બરોબર, હવે 3 કારખાનામાં પુરુષ અને સ્ત્રી બંને કામ કરે છે. 3 કારખાના છે, પુરુષ અને સ્ત્રી એમાં બંને શું કરે છે? કામ છે. એની માહિતી તમને નીચે આપી છે. તો આ જે છે એ કારખાના છે. કારખાનું પહેલું, બીજું અને ત્રીજું. બરોબર, કારખાના 1 2 3. આ તમને ઉદાહરણ જ છે. બરોબર છે. આખું
ઉદાહરણની રકમ છે, તમારે જે પ્રશ્ન પૂછે તમારે એના જવાબ આપવાનો છે. 3 કારખાના છે, 1, 2 ને 3. એમાં પહેલા કારખાનામાં પુરુષ કર્મીઓની સંખ્યા અને સ્ત્રી કર્મીઓની સંખ્યા આપી છે, બરાબર. તો પહેલા કારખાનામાં પુરુષ કર્મી કેટલા છે? 30. પહેલા કારખાનામાં સ્ત્રી કર્મી કેટલા છે? 25. એનો મતલબ પહેલા કારખાનામાં પુરુષ કેટલા કામ કરે છે? 30. સ્ત્રી કેટલી કામ કરે છે? તો 25. એ જ રીતે બીજા કારખાનામાં પુરુષ કેટલા છે? 25. સ્ત્રી કેટલી છે? 31. ઓકે. એ જ રીતે ત્રીજા કારખાનામાં પુરુષ કેટલા છે? 27. સ્ત્રી કેટલી છે? 26. ઓકે. તો ઉપરની માહિતીને 3x2 શ્રેણિકમાં રજૂ કરો. ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક શું સૂચવે છે? બરાબર. તો 2 પ્રશ્ન પૂછાય કે આજે તમને ઉપર માહિતી આપી છે 3 કારખાનામાં પુરુષ અને સ્ત્રી અલગ અલગ સંખ્યામાં કામ કરે છે, તો તમારે આ માહિતીને કઈ રીતે શ્રેણિકની રીતે રજૂ કરવાની છે. પણ શ્રેણિક કયો? તો કે 3x2નો શ્રેણિક, બરાબર છે. આ જ દાખલો આપણે જે આગળ જોઈ ગયા, બરાબર. શું હતું એમાં? નોટબુક અને પેનવાળો દાખલો, બરાબર. 3 વિદ્યાર્થી હતા, એની જોડે નોટબુક અને પેન હતી, આપણે કઈ રીતે શ્રેણિકમાં રજૂ કર્યો? તો સેમ ટુ સેમ એ જ રીતે આને પણ તમારે શું કરવાનું? શ્રેણિકમાં રજૂ કરવાનો આવશે. તો જો આ માહિતી છે તમને આપી છે 3x2, એનો મતલબ 3 હાર અને 2 સ્તંભ હોવા જોઈએ. તો ધારી લો કે એ શ્રેણિકને હું નામ આપી દઉં x. કેટલા? 3 હાર, 3 હાર અને 2 સ્તંભ. તો તમે જો અહીંયા જે માહિતી આપી છે એ જ એ રીતની છે. આ પહેલી હાર લઈ લો, આ બીજી હાર લઈ લો, આ ત્રીજી હાર લઈ લો, આ પહેલો સ્તંભ અને આ બીજો સ્તંભ, બરોબર. તો 3x2નું થઈ ગયું. 3x2 એટલે શું? 3 હાર 2 સ્તંભ. તો આ જો માહિતી આપી છે તમે એની એ જ રીતે લઈ લો. તો આ પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર અને આ પહેલો સ્તંભ અને બીજો સ્તંભ. તો 3 હાર અને 2 સ્તંભ. માહિતી તમને એ જ રીતે આપેલી છે, તો એ જ રીતે મૂકી દો. 30, પછી 25, 25, 31, 27, 26, બરોબર છે. તો આપણે વાત કરી હતી કે આ માહિતીને આપણે શું કરી દીધું? શ્રેણિકની રીતે રજૂ કરી દીધી. હવે તમને એ વખતે મેં કીધું હતું કે શ્રેણિકની રીતે રજૂ કરો. આ માહિતી અને આ માહિતીનો બંનેનો મિનિંગ તો એક જ છે, બરોબર છે. તમે પણ આને જોઈને કહી શકો કે આ શું હતું? પહેલું કારખાનું, આ બીજું કારખાનું, આ ત્રીજું કારખાનું. આ પહેલું શું દર્શાવે છે? પહેલો સ્તંભ તો કે પુરુષ કર્મીઓની સંખ્યા જે તે કારખાનામાં, અને આ બીજો સ્તંભ શું દર્શાવે છે? જે તે કારખાનામાં સ્ત્રી કર્મીઓની સંખ્યા. તો હું એમ કહું કે આ 31 શું દર્શાવે છે? તો 31 એટલે બીજા કારખાનામાં સ્ત્રી કર્મીની સંખ્યા, બરોબર. 31નો મતલબ શું? બીજા કારખાનામાં સ્ત્રી કર્મીની સંખ્યા, બરાબર છે. તો તમને એ જ એવો પ્રશ્ન, માહિતીને 3x2 શ્રેણિકમાં આપણે રજૂ કરી દીધી, બરોબર. આ જે માહિતી તમને આપી હતી એને આપણે 3x2માં રજૂ કરી દીધી. પણ એક બીજો પ્રશ્ન પણ હતો કે ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક શું સૂચવે છે? તો આ ત્રીજી હાર એટલે પહેલી હાર, આ બીજી હાર અને ત્રીજી હાર. ત્રીજી હાર અને બીજો સ્તંભ એટલે ત્રીજી હાર અને બીજો સ્તંભ એટલે આ આવ્યું 26. તો આનો મતલબ શું? તો કે ત્રીજા કારખાનામાં સ્ત્રી કર્મીઓની સંખ્યા. સ્ત્રી કર્મીઓની સંખ્યા, ખબર પડી? એટલે ટૂંકમાં આ માહિતીને તમે સંક્ષેપમાં આ રીતે લખી શકો અને કોઈ પણ ઘટક ઉપરથી કહીએ કોઈ ઘટક શું દર્શાવે છે, બરોબર છે. એટલે શ્રેણિકનો ઉપયોગ શું થાય? આ રીતે કે તમે આપેલી જે માહિતી છે ને તમે સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી શકો. આ બધું લખવાની જરૂર નથી, સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી શકો અને એની ઉપરથી જોઈન તરત તમે કહી શકો કે આ ઘટક શું દર્શાવે છે, બરાબર છે. તો અહીંયા એનું સોલ્યુશન છે. 3x2માં રજૂ કર્યો છે અને ત્રીજી હાર અને બીજો સ્તંભ એટલે 26, બરોબર. ત્રીજી હાર અને બીજો સ્તંભ એટલે કયો ઘટક થયો? A32, બરોબર. ત્રીજી હાર અને બીજો સ્તંભ એટલે શું થઈ ગયો? A32 શું છે? 26. તો એનો મતલબ શું? ત્રીજા કારખાનામાં સ્ત્રી કર્મીઓની સંખ્યા, બરાબર છે. ત્યારબાદ જોઈએ ઉદાહરણ 2. આવજો ઉદાહરણ 2. ઉદાહરણ 2 શું છે? જો કોઈ શ્રેણિકમાં બરાબર 8 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હશે? શું કીધું છે? જો કોઈ શ્રેણિકમાં, એટલે મતલબ કોઈ શ્રેણિક આપ્યો હોય અને એની અંદર બરાબર 8 ઘટકો હોય, 8 સભ્યો હોય. એ શ્રેણિકની અંદર શું હોય? 8 સભ્યો હોય. તો એની શક્ય કક્ષાઓ કઈ કઈ હોય? તમે સમજો. એ વખતે આપણે વાત કરી હતી કે માનો કે કોઈ શ્રેણિકની કક્ષા m x n હોય,
બરોબર છે. ધારો કે કોઈ શ્રેણિક છે એની કક્ષા m ક્રોસ n નો મતલબ શું કે એ શ્રેણિકમાં m હાર છે અને n શું છે સ્તંભ. તો આની અંદર કેટલા ઘટકો હોય? જો કોઈ શ્રેણિકની કક્ષા m ક્રોસ n હોય તો એમાં ઘટકો કેટલા હોય? તો કે m ઇન્ટુ n, બંનેના ગુણાકાર જેટલા આપણે વાત કરી હતી. જો કોઈ શ્રેણિકની કક્ષા m ક્રોસ n હોય તો એમાં ઘટકો કેટલા હોય? બંનેના ગુણાકાર જેટલા. બરાબર છે. તો સપોઝ આ રીતે હું કહી દઉં કે એ માનો કે કોઈ શ્રેણિક એ છે એની અંદર 3 હાર અને 2 સ્તંભ છે તો એના ઘટકો કેટલા હોય? 6. 3 હાર અને 2 સ્તંભ તો આ બંનેનો ગુણાકાર 3 2 6 એટલે આની અંદર કેટલા ઘટકો આવેલા હોય? 6 ઘટકો. બરાબર. પણ અહીંયા ઉલટું છે. અહીંયા તમને આપી દીધું છે કે ઘટકો એટલા હોય તો આ શ્રેણિકને શક્ય કક્ષાઓ કઈ કઈ? જો કોઈ શ્રેણિકમાં બરાબર 8 ઘટકો હોય એનો મતલબ માનો કે એક શ્રેણિક હું લઈ લઉં છું એ, એની અંદર 8 ઘટકો છે તો આ 1 2 3 4 5 6 7 8 8 ઘટકો થઈ ગયા. તો આની કક્ષા કઈ થયા? 4 હાર થઈ અને 2 સ્તંભ. બરાબર. એ જ રીતે તો આવીને એવી રીતે બીજી રીતે પણ લખી શકો 8 ઘટકોને તમે. એ 8 8 હું સ્તંભમાં દર્શાવી દઉં 1 2 3 4 5 6 7 8. તો આની કક્ષા શું થઈ ગઈ? આ હાર કેટલી? 8. સ્તંભ કેટલા? 1. તો 8 ક્રોસ 1. આને પણ હું બીજી રીતે દર્શાવ્યું. બધાને કઈ રીતે આડે? એટલે ટૂંકમાં અહીંયા મેં કેમાં દર્શાવ્યા હતા? સ્તંભમાં. અહીંયા હું હારમાં દર્શાવી દઉં 1 2 3 4 5 6 7 8. તો આની કક્ષા શું થાય? હાર કેટલી? 1. પણ સ્તંભ કેટલા? 8. એટલે 1 ક્રોસ 8. બરાબર છે. અને હજુ એક કક્ષા છે. કઈ રીતે? તો કે અહીંયા મેં શું કર્યું હતું? 2 સ્તંભ અને 4 હાર. હવે હું 4 હાર લઈ લઉં એટલે આ રીતે પણ દર્શાવી શકો છો 1 2 3 4 5 6 7 8 આ રીતે લખીએ કાંઈ. બરાબર છે. 8 ઘટકો આવી રીતે પણ આવી શકે. એનો મતલબ 2 હાર અને 4 સ્તંભ. હવે એ કંઈ તમને કક્ષા એવી કંઈ મળશે કે તમે 8 ઘટકોને આવી રીતે શ્રેણિકની રીતે રજૂ કરી શકો. એક તો જો સ્તંભમાં, એક બધા હારમાં. બરાબર છે. પછી તો કે 8 હતા તો એક 4 ક્રોસ 2 નો થઈ. એનો મતલબ 4 હાર 2 સ્તંભ અને બીજું 2 હાર અને 4 સ્તંભ. આની સિવાય જો આવું તો ક્યારેય ના બને. બરાબર કે 1 આવી રીતે તમે લખો કે શ્રેણિકમાં 1 2 પછી નીચેના હારમાં 3 ઘટક આવી જાય એવું ક્યારેય ના બને. બરોબર છે. પહેલી હારમાં જેટલા ઘટક હોય એટલા જ ઘટક બીજી હારમાં હોય. પહેલી હારમાં જો 3 ઘટક હોય તો બીજી હારમાં પણ કેટલા હોય? 3 જ હોય. ના એનાથી વધે કે ના તો એનાથી ઘટે. બરોબર છે. આવી જ રીતે હોય આ રીતે. તો આપણે દર વખતે આ તો તમને સમજાવવા માટે કે આનો મતલબ શું, આજે તમને દાખલો આપ્યો છે એનો મતલબ શું, કે તમને આ તો આપણને ખબર હતી કે તમને કક્ષા ખબર હોય તો એની ઉપરથી ઘટકો કેટલા છે એ ખબર પડી જશે. જો તમને શ્રેણિકની કક્ષા ખબર હોય તો એના ઉપરથી ઘટકો કેટલા છે એ તમને ઇઝીલી ખબર પડી જાય. પણ ઊંધું કે જો તમને ઘટક આપી દીધો હોય, તમને એવું કીધું હોય કે આ શ્રેણિકમાં આટલા ઘટકો છે તો એ શ્રેણિકની કક્ષા કઈ? જેમ આપણે વાત કરી હતી કે એ શ્રેણિક જે છે ધારો કે એની અંદર ટોટલ 8 ઘટકો છે. શું છે? 8 ઘટકો છે તો એની કક્ષા કઈ કઈ? એ 8 ઘટકોને તમે કેટલી રીતે હાર અને સ્તંભમાં મૂકી શકો? તો અહીંયા જો હવે 8 છે. બરોબર. અહીં 8 ઘટકો છે. હવે આપણે વાત કરી હતી કે m ક્રોસ, ચલો ને આપણે વધારે સરળતાથી એ રીતે લખીએ કે શ્રેણિક એની અંદર કેટલા છે? 8 ઘટકો છે. બરોબર. તમને એની શું પૂછીએ? કક્ષા પૂછીએ. ધારી લો કે એની કક્ષા શું છે? m ક્રોસ n. એનો મતલબ એની અંદર હાર કેટલી છે? m. મને ખબર નથી હાર કેટલી છે અને સ્તંભ કેટલા છે, પણ મેં ધારી લીધું કે એની અંદર હાર કેટલી? m. સ્તંભ કેટલા? n. તો એનો મતલબ કે આ બંનેનો ગુણાકાર કેટલો થશે? 8 થશે, કારણ કે અંદર ઘટકો કેટલા છે? 8. તેથી m ઇન્ટુ n કેટલા થશે? 8. ખબર પડી? m હાર n સ્તંભ હોય તો m ઇન્ટુ n કેટલા થાય? અંદર જેટલા ઘટકો હોય એટલા. તો ઘટકો 8 આપ્યા છે એટલે m ઇન્ટુ n 8 થાય. તો આની ઉપરથી તમે લખી શકશો m અને n ની કિંમતો કઈ કઈ થાય? કોનો 2 નો ગુણાકાર 8 થાય? બરોબર. m ઇન્ટુ n 8 આપ્યા છે એનો મતલબ કઈ બે સંખ્યાઓનો ગુણાકાર 8 થાય? તો તમે કહી શકશો જો m બરાબર હું 1 લઈ લઉં તો n બરાબર શું આવશે? m બરાબર 1 લઈ લઉં તો n બરાબર શું આવે? 8 આવે.
એમની જગ્યાએ 1 તો n બરાબર શું આવશે 8. પછી એમની જગ્યાએ હું 2 લઈ લઉં. હવે એમની જગ્યાએ હું 2 લઈ લઉં તો n બરાબર શું આવશે અહીંયા 2 બરાબર. તો n બરાબર શું થશે આ 2 નીચે 8 ની નીચે એટલે 2 ચોક 8 એટલે n બરાબર શું થશે 4. પછી હું એમની જગ્યાએ 3 લઈ શકું ના લઈ શકું કેમ કારણ કે એમની જગ્યાએ હું છું હું 3 લઉં જો m બરાબર 3 લઉં તો શું થશે n બરાબર 8/3 બરાબર. પણ આ તો અપૂર્ણાંક છે કારણ કે 8 ને 3 વડે ભાગી ના શકાય. n કેમ m અને n કેમ પૂર્ણાંક હોય કારણ કે m અને n શું છે હાર અને સ્તંભની સંખ્યા એ હંમેશા પૂર્ણાંક જ હોય કે 1 હાર 2 હાર 3 હાર એવું ના બને કે અડધી હાર અથવા તો 3/2 મી હાર બરોબર. એટલે m અને n હંમેશા કેવા હોય પૂર્ણાંક જ હોય. સોરી પ્રાકૃતિક સંખ્યા જ હોય. m અને n હંમેશા શું હોય પ્રાકૃતિક સંખ્યા જ હોય. તો અહીંયા m બરાબર 3 ના લઈ શકો બરાબર કારણ કે n બરાબર શું આવે છે પાછું અપૂર્ણાંક. એટલે હવે m બરાબર હું 4 લઈ શકું હા કારણ કે m ની જગ્યાએ હું 4 લઉં તો n બરાબર શું આવશે m બરાબર 4 લઉં તો n બરાબર m ની જગ્યાએ 4 તો n બરાબર 4 દુ 8 એટલે 2. હવે 5 લઈ શકું m બરાબર 5 ના કારણ કે n બરાબર શું આવશે તો 8/5 જે ના ચાલે બરાબર છે. પછી m બરાબર હું શું લઉં 5 એટલે 6 લઈ શકું. હવે m બરાબર 6 લઉં તો n બરાબર શું આવશે 8/6 તો આ કદાચ માનો કે 2 ચોક 8 બતેરીને 6 એટલે 4/3 એટલે કેવું છે અપૂર્ણાંક જ છે. આપણે તો જોઈએ છે કેવું પૂર્ણાંક એટલે એ પણ ના ચાલે બરાબર. એની પછી જુઓ 6 ના લઈ શકીએ 7 લઈ શકીએ ના કારણ કે n બરાબર શું આવશે તો 8/7 જે એ પણ નહીં ચાલે. તો m બરાબર હું 8 લઈ શકું m બરાબર હું 8 લઈ શકું હા કારણ કે એમની જગ્યાએ હું 8 લઉં તો n બરાબર શું આવશે 8/8 તો n ની કિંમત શું આવશે 1. તો m બરાબર જો 8 લઉં તો n બરાબર શું આવશે 1. એટલે કેટલી શક્ય કક્ષાઓ થઈ m ની કિંમત 1 ત્યારે n ની કિંમત 8 m ની કિંમત જ્યારે 2 ત્યારે n ની કિંમત 4 m ની કિંમત 4 ત્યારે n ની કિંમત 2 અને m ની કિંમત 8 ત્યારે n ની કિંમત 1. એટલે કઈ થઈ જો m ક્રોસ n કેટલી કક્ષાઓ મળી 1 2 3 4 4 શક્ય કક્ષાઓ મળે. પહેલી 1 ક્રોસ 8 બીજી 2 ક્રોસ 4 ત્રીજી 4 ક્રોસ 2 ચોથી 8 ક્રોસ 1 બરોબર છે. આ 4 શક્ય કક્ષાઓ મળે. એનો મતલબ 8 ઘટકો હોય જે શ્રેણિકની અંદર 8 ઘટકો હોય એ શ્રેણિકની કક્ષાઓ કઈ કઈ હોઈ શકે તો કે 1 ક્રોસ 8 નો હોય એનો મતલબ બધા કેમાં હોય હારમાં હોય. પછી 2 ક્રોસ 4 નો પણ હોય કે કારણ કે 2 હાર અને 4 સ્તંભ બને એટલે 4 દુ 8 થઈ ગયું. પછી 4 હાર અને 2 સ્તંભ એ રીતે પણ બની શકે. અને 8 ક્રોસ 1 એનો મતલબ 8 હાર અને સ્તંભ કેટલા 1. તો જે શ્રેણિકની અંદર 8 ઘટકો હોય એ શ્રેણિકની શક્ય કક્ષાઓ કેટલી હોય 4 બરોબર. અહીંયા વ્યવસ્થિત સમજાયેલું છે. ધારી લો જો કોઈ શ્રેણિક m ક્રોસ n પ્રકારનો હોય તો શ્રેણિકના ઘટકોની સંખ્યા કેટલી થાય m × n. એનો મતલબ કોઈ શ્રેણિકમાં m હાર અને n સ્તંભ હોય તો એની અંદર ઘટકો કેટલા હોય બંનેના ગુણાકાર જેટલા બરોબર છે. હવે તમને ઘટકો તો આપી દીધા છે બરાબર 8 છે. એનો મતલબ m × n તો તમને આપી દીધું છે 8 તો m અને n ની શક્ય કિંમતો આટલી થશે જે આપણે વાત કરી. તો 4 કક્ષાઓ મળશે ખબર પડી. અલગ અલગ કેટલી કક્ષાઓ 4 કક્ષાઓ મળે. જે શ્રેણિકની અંદર 8 ઘટકો હોય એવી અલગ અલગ કેટલી કક્ષાઓ મળે 4 1 8 2 4 4 2 અને 8 1. આને તમારે જો વધારે અને આ રીતે પણ લખી શકાય 1 ક્રોસ 8 બીજી કક્ષા તો કે 2 ક્રોસ 4 ત્રીજી કક્ષા 4 ક્રોસ 2 અને ચોથી કક્ષા 8 ક્રોસ 1 બરોબર છે. આ 4 કક્ષાઓ મળે. 8 ઘટકો ધરાવતી શ્રેણિકની શક્ય કક્ષાઓ કેટલી હોય આ 4. ઉદાહરણ 3 જો એની પછી ઉદાહરણ 3માં શું છે કે જે શ્રેણિકના ઘટકો aij = 1/2 માનાંકની અંદર i-3j દ્વારા મળે તેવા 3 ક્રોસ 2 શ્રેણિકની રચના કરો. સેમ ટુ સેમ આગળ આપણે જોઈ ગયા બરોબર છે. આ જ દાખલો આપણે અહીંયા જોયું હતું. જો કે એક શ્રેણિક આપ્યો છે કે જેમાં 2 હાર અને 3 સ્તંભ છે અને એ શ્રેણિકના ઘટકો કઈ રીતે વ્યાખ્યાયિત છે aij આ રીતે i-2j² બરોબર. ત્યાં શ્રેણિક આ રીતે વ્યાખ્યાયિત હતા. તો હવે એ જ રીતે ઉદાહરણ 3 છે
ઉદાહરણ 3માં શું છે કે જે શ્રેણિકના ઘટકો આ રીતે વ્યાખ્યાયિત હોય aij ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 માનાંકની અંદર i-3j માનાંક પૂરો દ્વારા મળે તેવા 3x2 શ્રેણિકની રચના કરો. એનો મતલબ કેવો શ્રેણિક છે સમજો તમે. શ્રેણિક તમને કેવો આપ્યો છે? 3 હાર અને 2 સ્તંભ. બરોબર છે. જો શ્રેણિક જો કેવો છે, 3 હાર અને 2 સ્તંભ. શ્રેણિકની કક્ષા કઈ છે? 3x2. એનો મતલબ ધારી લો કે શ્રેણિકનું એ કહી દો તો 3 હાર અને 2 સ્તંભ એટલે શું મળશે? a11. 3 હાર છે એટલે પહેલા હાર લખી નાખીએ, a11. બીજી હાર એટલે a21. ત્રીજી હાર એટલે a31. 3 હાર અને સ્તંભ કેટલા? 2. તો આ બીજો સ્તંભ એટલે અહીંયા શું આવશે? a12. અહીંયા શું આવશે? a22. અહીંયા શું આવશે? a32. પડી ગઈ ખબર? આની આપણે જરૂર પડશે. કેમ? કારણ કે આપણને aij વ્યાખ્યાયિત કરીને આપ્યા છે. aij કઈ રીતે મળે છે? આ રીતે. તો મારે પહેલો ઘટક મેળવવો a11, તો i ની જગ્યાએ 1, j ની જગ્યાએ 1 મૂકી દઉં. જો મેળવીએ a11 એટલે શું? i ની જગ્યાએ 1 અને j ની જગ્યાએ 1. i ની જગ્યાએ 1 માઇનસ j ની જગ્યાએ 1 એટલે 3 માનાંક પૂરો. તો 1/2. 1 - 3 એટલે -2. -2 નો માનાંક શું થાય? પાછો +2 એટલે +2/2 ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો a11 શું મળશે? 1. એ જ રીતે a12, તો i ની જગ્યાએ 1, j ની જગ્યાએ 2 મૂકો એટલે a12 મળશે. બરાબર છે. જો aij આ રીતે વ્યાખ્યાયિત કર્યું છે. અને 3x2 એનો મતલબ શું? 3 હાર અને 2 સ્તંભ એટલે આ રીતે મળશે 3x2 શ્રેણિક. બરાબર છે. હવે આગળ જો aij ની અંદર કિંમતો મૂકવાની છે. સિમ્પલ. બરાબર છે. aij ની અંદર કિંમતો મૂકો એટલે a11 મળશે 1, પછી ij બીજો ઘટક. બરોબર, a11 મળી ગયું. હવે a12 મેળવીએ તો a12 માટે શું કરવાનું? i ની જગ્યાએ 1 અને j ની જગ્યાએ 2. i ની જગ્યાએ 1, j ની જગ્યાએ 2 મૂકો એટલે a12 મળશે 5/2. જો ખાસ ધ્યાન રાખજો, માનાંક છે એટલે માનાંકની અંદર જો નેગેટિવ વેલ્યુ આવતી હશે, બરોબર, ઋણ સંખ્યા હશે, તો માનાંકની બહાર એ પાછી કેવી થઈ જશે? ધન સંખ્યા. એ જ રીતે a21 મેળવી દો, a22, a31 અને a32 બધી કિંમતો મેળવો અને પછી એના શ્રેણિકમાં મૂકી દો. તો a11 શું આવ્યું હતું? 1. હવે a12 શું આવ્યું? 5/2. પછી a21 શું આવ્યું? 1/2. પછી a22 શું આવ્યું? 2. પછી a13 0 અને a32 3/2. તો આ શ્રેણિક મળી ગયો આપણને. બરોબર. i અને j ની અલગ અલગ કિંમતો લઈને મૂકવાની. પણ સૌથી પહેલા શું નક્કી કરવાનું? શ્રેણિક કઈ કક્ષાનો તમને માગ્યો છે એ. બરોબર છે. અહીંયા જો અહીંયા શ્રેણિક તમને કીધું હતું કે 3x2 નો, એટલે પહેલા તમારે રફલી આવો શ્રેણિક મેળવી લેવાનો. બરોબર છે. 3x2 નો કીધો છે શ્રેણિક, તો એનો મતલબ શું કે 3 હાર અને 2 સ્તંભ ધરાવતો શ્રેણિક કેવો થશે? આ પ્રકારનો થશે. એટલે આટલા ઘટકો મળ્યા. બરોબર. એના તમારે i અને j ની અંદર કિંમતો મૂકી દેવાની. એની ઉપરથી તમને 11, 12, a21, a22, a31 અને a32 મળી જાય. જે કિંમત મળે એના પછી શ્રેણિકમાં મૂકી દો એટલે જે શ્રેણિક તમારી જોડે માગ્યો તે મળતો શ્રેણિક શું હશે? આપેલો શ્રેણિક 1, 5/2, 1/2, 2, 0 અને 3/2. ખબર પડી? તો આજે આપણે જોયું એમાં મેન શું વાત હતી કે તમને કીધું હોય કે કોઈ શ્રેણિક ધારો કે એ, ખાસ ધ્યાન રાખો, આજે આપણે શું ભણ્યા એનું ફરજ એક વખત રિવિઝન કરી લઈએ કે કોઈ શ્રેણિક તમને એમ કીધું હોય કે ધારો કે કોઈ શ્રેણિક aij એની કક્ષાઓ તમને આપી છે 3x4. કોઈ શ્રેણિક છે એની કક્ષાઓ તમને આપી છે 3x4. બરાબર છે. અને એ શ્રેણિકના જે ઘટકો છે aij એ તમને આ રીતે વ્યાખ્યાયિત કર્યા હોય i/j+1. બરોબર છે. aij આ રીતે વ્યાખ્યાયિત કર્યા હોય તો તમે આ શ્રેણિક મેળવો એવું કે. તો પહેલાં શું કરવાનું? તો શ્રેણિક તમે જો કે aij એનો મતલબ i અને j ની કઈ કિંમત હોય તો આપણે નક્કી કરવી પડશે પહેલાં, તો આપણને aij ની કિંમત મળે. તો એની માટે પહેલાં શું મેળવવું પડશે? શ્રેણિક મેળવવું પડશે. હવે શ્રેણિકમાં જુઓ કેટલી હાર છે? 3. સ્તંભ કેટલા છે? 4. તો પહેલાં એક શ્રેણિક મેળવી લો. 3 હાર એટલે આ પહેલું શું આવશે? a11, a21, a31. 3 હાર થઈ ગઈ. પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર. અને સ્તંભ કેટલા છે? 4. તો આ બીજો સ્તંભ શું આવશે? અહીંયા a12. પછી અહીંયા શું આવશે? બીજો સ્તંભ a22 અને આ a32. પછી ત્રીજા સ્તંભમાં શું આવશે? a13, a23 અને a33. 4 સ્તંભ એટલે ચોથો સ્તંભ એટલે a14, a24 અને a34. આ થઈ ગયો 3x4 કક્ષાનો શ્રેણિક. હવે 3x4 કક્ષાનો શ્રેણિક છે એટલે એમાં ઘટકો કેટલા હોય? તો કે 3 ચોક 12. જો આ થઈ જશે 12. 4 × 4, 4 × 2 = 8, 4 × 3 = 12.
એટલે એમ અને એન, એમ ક્રોસ એન કક્ષાનો જો શ્રેણિક હોય તો ઘટક કેટલા હોય? બંનેના ગુણાકાર જેટલા. હવે સિમ્પલ EI જે આ રીતે વ્યાખ્યાયિત કર્યું છે I/J+1, તો આઈની કિંમત પહેલા માટે વાત કરીએ તો આઈની કિંમત શું છે? 1. જેની કિંમત 1, તો આઈની જગ્યાએ 1, જેની જગ્યાએ 1 મૂકો એટલે 1 + 1 એટલે 2, એટલે પહેલાની કિંમત શું મળશે? 1/2. સિમિલરલી એ જ રીતે વાત 1, 2, 3, 1, 3, 1, 4, આઈ અને જેની અલગ અલગ કિંમત મૂકો અને શ્રેણિકમાં કિંમત મૂકી દો, બરોબર. એટલે શ્રેણિક મળી જશે 3x4 કક્ષાનો, બરાબર. અને બીજી એક ઉદાહરણ હતું કે કોઈ શ્રેણિકની કક્ષા m×n હોય તો એ શ્રેણિકમાં ઘટકો કેટલા હોય? બંનેના ગુણાકાર જેટલા. આ તો ઇઝી છે, બરાબર, કે m×n જો એની કક્ષા હોય તો ઘટક કેટલા હોય? m × n. પણ ઉલટું, જો ઘટક એટલા તમને આપી દીધો, ઘટક માનો કે 12 છે, બરાબર, તમે જાતે ટ્રાય કરો, હું તમને એક ઉદાહરણ આપું. તમે જાતે જ કરો કે માનો કે કોઈ શ્રેણિક જે છે, સપોઝ કોઈ શ્રેણિક છે અને હું કહી દઉં કે એક શ્રેણિકમાં 36 ઘટકો આવેલા છે. 36 નહીં, પરંતુ 24 રાખો. શ્રેણિકના ઘટકો ધારો કે 24 છે, એટલે કોઈ શ્રેણિકની અંદર 24 ઘટકો આવેલા છે, તો એની શક્ય કક્ષાઓ તમે મને જણાવી શકશો? એવા કેટલા શ્રેણિક મળે, એવા અલગ અલગ કેટલા શ્રેણિક મળે કે જેની અંદર 24 જેટલા ઘટકો આવેલા હોય, બરાબર છે. આ તમારું ગૃહ કાર્ય, ધ્યાન રાખજો. આપણે વાત કરી હતી આગળ કે જો કક્ષા તમને આપી દીધી હોય કે m×n કક્ષાવાળો શ્રેણિક છે એમ કહી દેતો, ઘટકો કેટલા હોય? બંનેના ગુણાકાર જેટલા. એ તો ઇઝી છે. પણ જો તમને ઘટકો કહી દે કે કોઈ શ્રેણિકની અંદર આટલા ઘટકો છે, તો એની શક્ય કક્ષાઓ કઈ? તો આપણે વાત કરી હતી કે અલગ અલગ m અને n ની તમારી કિંમતો લેવી પડે, મેળવવી પડે, કે કઈ કઈ કિંમતો માટે એ બંનેનો ગુણાકાર શું થાય? 24, બરાબર છે. તો આજે આપણે આટલું રાખીએ. એક વખત બંને લેક્ચરનું, આ લેક્ચર અને આગળના લેક્ચર, બંને લેક્ચરનું રિવિઝન કરી લેજો. એટલે કાલે આપણે શું જોઈશું કે આપણે એમ કહીએ છીએ કે શ્રેણિક, તો શ્રેણિકના પ્રકાર કેટલા? અલગ અલગ 8 પ્રકારના શ્રેણિક મળે. તો એ શ્રેણિકના પ્રકાર વિશે આપણે કાલે અભ્યાસ કરીશું.